Dot. E for Tet. E for Dot. E કે મસ્ત બનાવજે હો, ઘી વાળી ને નમક ને બધું નાખીશ ને. હા. આપણે બોમ્બર નથી નમત. નમક નથી, ખોટું બોલાઈ ગયું. બોટલ લઈ લીધી છે ને હવે ખીચડી બનાવવાની ચાલુ કરશે. જે કેટલા જે આજે આપણે છે ને વ્લોગમાં ટાઇટલ રાખવાનું છે કે જો અમારા ઘરે શું નીકળું, પછી આમ એક્સપ્રેશન કેવા આપવાના તું આપજો. હા, દાદીઓ એ એ કમેન્ટમાં કજો કેજો. આવજો. આવજો. વાગી ગયા છે 10:15 જેવું થયું છે, એટલે 10 વાગ્યા હશે. અહીંયા દીપકની સાબુદાણાની ખીચડી બને છે અને મેં જો શું કાઢ્યું છે, કિચનનું આ પેપર રહ્યું ને એ છે ને મને આગળથી ગંદુ લાગ્યું ને તો મેં કીધું લાવો હવે અમે સૌથી પહેલાં કિચન કર્યું હતું ને એટલે ગંદુ થઈ જ ગયું છે, તો મેં તો હવે રોજ બે ખાના કરવા માંડું. જો અહીંયા ક્લીન છે, આમ આટલામાં આપણે તેલની મેળીને ઘી ને બધું અહીંયા આગળ રાખું ને એટલે આટલું તેલવાળું થઈ ગયું છે, તો હવે આટલું સાફ કરી લઉં. અને આ બધા જો હવે ટપકા ત્યારે ઉતાવળમાં નહોતા કર્યા, અહીંયા આગળ છે, હવે અહીંયા બધે કરવાના છે. જો ઉપરના છે ને ખાનું, એમાં હું આ બધા ડબ્બા રાખું છું, નાના નાના ડબ્બામાં ધાણા જીરું હળદર બધું કાઢીને રાખું છું. તો ઈ ડબ્બાના છે ને મેં અહીંયા ઢાંકણા સાફ કરી લીધા બધાયના, અને અહીંયા જોયું ને તો આ પસ્તી નથી બેગડી, બોલો આ બધું એમને એમ છે. ને આ રીતનું બાસ્કેટ છે ને એમાં હું છે ને આ નાસ્તાના ડબ્બા જે ખાલી થઈ ગયા હોય ને પછી ન જોતા હોય, ક્યારેક ઓછા નાસ્તા હોય ક્યારેક વધારે હોય, તો એ બધા ડબ્બા પછી ડબરિયું ને એવું બધું હોય ને આપણે જોતું હોય નાનું નાનું કંઈક વધ્યું હોય તો ભરવા માટે, એ બધું એમાં છે. આમાં ઓલો છે આપણે હવાલો છે, એટલે આ બગડું નથી, હવે આમાં હું સાફ કરું એવું છે. આ બધા ખાના રહ્યા ને પટ્ટીને બધું થોડુંક ગંદારું થઈ ગયું છે. પહેલાં મને એવી આદત હતી હું આ ડેઈલી સાફ કરતી, હવે તો કંઈ થતું નથી. આટલા ખાનાનું ફર્નિચર છે ને પહેલાં હું રોજ સાફ કરતી, આ બધું આટલું આખું આ પાર્ટ. એટલે હવે મેં કીધું લાવ હવે એ બધું કરી લઉં. અને આ બધાની છે ને પસ્તી ગંદી થઈ ગઈ છે, આની થઈ ગઈ છે આ 6 ખાનાની, તો એ મેં કીધું ચેન્જ કરી લઉં. જો અહીંયા કંઈક નવું જ બોર્ડ આવ્યું છે બેસવા માટે. ચકલિયું તો છે જ આપણે, જો ચકલી છે અહીંયા તો છે જ, પણ આ કંઈક નવું આવ્યું છે. આ ચકલી છે ના, કંઈક બીજું છે. જો ફેસ આખો કાળો કાળો છે, જો ચકલીનું બ્રાઉન મોટું હોય કેવું બેઠું, જો કેવડું મોટું છે. ચકલીના ઘરે મહેમાન આવ્યા લાગે છે. આ પણ આખો એરિયા ક્લીન કર્યો. હું પહેલાં છે ને મિક્સર અંદર રાખતી ને તો મને બહુ ચટણી બનાવવામાં ને એમ કંટાળો આવતો, એટલે પછી હું અહીંયા જ રાખું છું. અને અહીંયા જો આ છે ને મેં આ સ્ટેન્ડ રહ્યું ને એ આખું મેં એમેઝોનમાંથી કે મીશોમાંથી લીધું હતું. તો અહીંયા બેયની રેગ્યુલર બોટલ્સ, અને બહાર જવું હોય ને ચક્કર મારવા ત્યારે અમે લઈ જઈએ. આંસીને પાણી પીવું હોય ને એટલે આ દીપકની જીમની આંસી રમવામાં લઈએ છે આ બોટલ. હિયાની છે ને એટલે એને બહુ ગમે છે, પણ આમાં દોરી નથી ને એટલે સ્કૂલે નથી લઈ જતી. અને આ છરી અહીંયા ડ્રોવરમાં રાખીને તો આંસી લઈ લે છે. એટલે છરી, ફોક ને આ રીતનું ખમણી, કટર બધું અહીંયા રાખી છે. નીચે અથાણાની ને કાચની બધી બહેણીઓ ને બધું અહીંયા રહી જાય છે. વાગી ગયા છે 11:30 થઈ છે ને અંશુબેન અમારે આવી ગયા સ્કૂલેથી. મજા આવી? શું કરાયું સ્કૂલે? ટીવી બતાવ્યું? ટોયસ આપ્યા હતા? અરે વાહ, આ તારા હાથમાં શું છે આનું? હા ઓલું એ શું છે તારા હાથમાં? ગાડી નથી, શું છે જો જોઈ. બસ છે. કોણે આપી? મમ્માએ આપી.
ગમી તને? હા પછી ટીવી બતાવ્યું, બીજું શું કરાયું બેટા? A4 ને એ બધું બોલાવ્યું? હા A4, એપલ B4, બનાના C4, કેટ D4, ડોટ E4, કેટ E for ડોટ E. લીટ અરે E. એપલ Elephant. એલિફન્ટ F for ફિશ G for બનાના goat. ડોટ H for હોચ હા. હજી વેકેશન ગયું ને એટલે થોડુંક બોબડાઈ જાય ને આપણું, ગોટા થઈ જાય કા? મમ્માએ તને સરપ્રાઈઝ ગિફ્ટમાં શું આપ્યું તું કાલે? આ બસ આપી હતી કા? સવારે તો અંશુને સ્કૂલે જ ન જવું હોય કા અંશુ? પછી મમ્મા શું કહે? હાંસીને શું કહે મમ્મા ઉઠાડીને? કે સ્કૂલે તો જવાનું જવું જ પડે, હિયાય રોજ જાય છે એમ કહે ને મમ્મા? ઓકે. અહીંયા રૂમ ક્લીન કરું છું. આજે કિચન સાફ કર્યું તો થોડુંક લેટ થઈ ગયું છે અને હાંસીબેન આવ્યા છે કંઈક. શું આનું? પાણી પડી તો હું ખીચડી બનાવવામાં પાણી પડી રહી તો ખીચડી બનાવે છે તું? હા કઈ ખીચડી? ખીચડી આમ ને આમ સાદી? હા મને આપજે હો, મને ઘી ખીચડી બહુ ભાવે. હા ઓકે. કુકર બુકર લીધું બનાવવા માટે? હા ઓકે, મસ્ત બનાવજે હો, ઘી વાળી ને નમક ને બધું નાખીશ ને. હા પછી ખીચડી ની હારે બીજું શું બનાવીશ? બોમ્બર નથી નમત નમક નથી? ના ઓહો, ખોટું બોલાઈ ગયું. એટલે એમ નહીં તો ખીચડી ની હારે બીજું શું બનાવીશ? ઈ તો કે. થાચ શાક? હા કયું? દીંડાનું ઓ માય ગોડ, હવે દીંડાનું બહુ જ ભાવે. એમાંય ભરેલું બનાવજે હો યાર. હા મને તો આજે એટલી મજા આવવાની છે ને જમવામાં. હવે મેં સૂકી ભાજી બનાવી હતા ડેડી માટે, એનું શું કરું? મારીની સાથે પૂરી બનાવવી હતી, એ બનાવું કે ન બનાવું? બનાવું. ઓકે, તૈયારી એ ચાલુ થઈ ગઈ છે. કુકર વુકર લઈ લીધું છે, બોટલ લઈ લીધી છે ને હવે ખીચડી બનાવવાની ચાલુ કરશે મારો દીકરો. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? બપોરનો ટાઈમ છે, 12 વાગવા જેવું થઈ ગયું છે, 12 ઉપર થઈ ગયું હશે, 5 કે 10 થઈ ગઈ હશે. ને આજે સવારમાં કિચનનું બધું કર્યું કારણ કે છે ને દીપકને સૂકી ભાજી લઈ જાય હતી, એને મંગળવાર છે એટલે મેં કીધું લાવ તો થઈ જાય, છોકરીઓ માટે ખાલી હવે પૂરી જ બનાવવી છે તો મેં કીધું લાવ ને થઈ જાય. સવારમાં કામ કાઢીએ ને એટલે થોડુંક લેટ થઈ જાય, પણ બપોર પછી કાંઈ કામ એવું ઉકલે નહીં એમ. અને હવે સૌથી પહેલા દિવાળીના કામમાં કિચન કર્યું હતું ને એટલે એમ થાય કે લાવ ને જરાક હાથ ફેરો કરી લઈએ એમ, કારણ કે થોડુંક હોય ને, થોડુંક બગડ્યું હોય ને ત્યાં કરી લઈએ ને તો વધારે મજા આવે. પછી બહુ મેસી થાય ને પછી નથી થતું, આમ જોઈને જ આળસ આવી જાય કે અરે આટલું ક્યારે કરીશ એમ થઈ જાય. એટલે થોડુંક મેસી થાય ને ત્યાં કરી લે બધું. અને આજે બીજા એક બે કામ છે અમારે ફ્લેટમાં. એક અમે બધા છોકરાઓ ને મમ્મીઓને અમે બધા જે પ્રોગ્રામ બનાવી છીએ ને એની એ થોડીક વાતચીત હાલે છે એટલે એ 2-3 ફોન કોલ્સ ને એ બધું ચાલુ હતું એટલે એમ થોડુંક લેટ થઈ ગયું. તો એ રીતનું છે. ચલો વ્લોગમાં આગળ વધીએ. જો મેં કચરા ને પોતા કર્યા ને એટલી વારમાં આવી હાલત કરી આંસીએ ઘરની. ઘણી વાર છે ને મને એમ થાય કે હું કચરા પોતા મુકાવી દઉં, કારણ કે આખી છે ને વધીને 20 થી 25 મિનિટ થાય તમે વ્યવસ્થિત કચરા વાળી નાખો ને એટલે પોતા કરતા. પણ આ ત્રાસથી જો વધારાનું કામ કરીએ એટલે એ સ્કૂલેથી આવે પછી આપણને એમ થાય કે કચરા પોતા હવે શાંતિથી કરી, તો એટલા આપણે કંઈક વ્યવસ્થિત કામ કરતા હોય ને આપણે રૂમમાં હોય, બાલ્કનીમાં હોય તો એ એટલું બધું કરી નાખે ને. આની સ્કૂલની પાણીની બોટલ છે એ કાઢીને એમાં થોડુંક ઘણું પાણી હશે ને એ બધે એને ઢોળી નાખ્યું. આપણને એમ થઈ જાય કામ કરવું કે નહીં, ક્યારેક ઘર લઈને બેઠા છીએ તો કંઈક તો કામ હોય કે ન હોય. છોકરાઓ અત્યારના એટલા બધા તોફાની થઈ ગયા છે ને વાત જવા દો. હાલો ઉપાડી લઈએ, બીજું શું હાલે રાખે.
ચલો આજે બનાવીએ મસ્ત મજાની મસાલા પૂરી. ઘઉંની જે આપણે પૂરી ને શાક ને જે બનાવતા હોય ને પ્રસંગમાં બને એવી, પણ એકો એક પૂરી ફૂલશે. એટલે નમક, હળદર, લાલ મરચું, હિંગ નાખી દીધું છે. મોણ નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું. મેં અહીંયા 4 જણા માટે પૂરીનો લોટ લીધો છે, તો મેં અહીંયા છે ને 3 ચમચી જેટલું મોણ એડ કર્યું છે. મુઠ્ઠી વળતું તો જરાય નથી નાખવાનું, પણ બહુ વધારે નથી નાખવાનું. એનાથી પૂરી તળીને બહાર લેશો ને ત્યારે પણ એમાંથી તેલ નીકળશે, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે બધા લોટને મસાલાને પહેલાં મિક્સ કરી દીધું, પછી ધીમે ધીમે પાણી નાખી અને સાવ મીડિયમ કઠણ એવો લોટ બાંધવાનો છે. ભાખરી જેવો કે બહુ વધારે કઠણ લોટ નથી બાંધવાનો, એનાથી છે ને પૂરી ફૂલતી નથી. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. મીડિયમ કઠણ લોટ રાખવાનો છે. જો આપણે પરાઠાનો રાખીએ ને એનાથી થોડોક કઠણ એવો લોટ રાખવાનો છે. તો જો આપણે લોટ બંધાઈ ગયો, તમને બતાવું કેટલો કઠણ છે એ જુઓ. આટલો કઠણ હોવો જોઈએ. હવે આને આપણે રેસ્ટ આપી દઈશું 10 થી 15 મિનિટ માટે. અમે છે પૂરી બનાવી છે, યાર બનાવતી હું બનાવું છું, એટલે અમે એમ બનાવી છીએ. અમે તો પૂરી બનાવી છીએ. અમે આમ કરીએ, આમ 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 આમ. અમે આમ કરીએ, બીજી કાંઈ ન કરીએ, કાંઈ તો આમ કરીએ. હવે આપણે 15 મિનિટ થઈ ગઈ છે, એટલે તેલનું મોણ આપી અને કૂણવી લેશું. જો બહુ વધારે પ્રમાણમાં લોટ હોય ને તો આપણે એકસાથે આવી રીતે ન કૂણવી શકીએ, તો આવી રીતે નાના નાના લુવા લઈને આવી રીતે હથેળી વચ્ચે રાખીને કૂણવી લેવાનો. એનાથી પણ બહુ ફરક પડે છે. આપણે જે વણેલી જે કોર્નર હોય ને એ નતર આમ ભાખરી જેવી રહીએ, અને આમાં સરસ લીસી રહીએ. એટલે સરસ રીતે કૂણવી લેવાનો. પછી ગોયણા આપણે કરી લેશું. અને ગોયણા કરીને આપણે પૂરીને છે ને સાવ પતલી રોટલી જેવી નથી વણવાની, થોડીક મીડિયમ થીક રાખવાની છે. અને હળવા હાથે વેલણ મારવાનું છે, બહુ વજનથી વેલણ નહીં મારવાનું, તો પણ પૂરી ફૂલતી નથી. તેલ થોડુંક ગરમ હોવું જોઈએ. ઠંડુ કે મીડિયમ ગરમ તેલ હોય ને તોય પૂરી ફૂલતી નથી. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. અને પૂરી ઊંધી નાખવાની. જે સાઈડ તમે વણેલી હોય ને એ સાઈડ પૂરી નહીં નાખવાની. પૂરી ઊંધી આપણે તેલમાં નાખીશું ને એટલે સરસ પૂરી ફૂલીને દડા જેવી થશે. હા, ઘણીવાર એવું બને 8-10 પૂરી આપણે કરી હોય ને તો એમાંથી એકાદી ન ફૂલે, એ વસ્તુ બરાબર છે, પણ મોસ્ટલી પૂરી ફૂલશે જ આનાથી. તો જો બની ગઈ છે આપણી મસ્ત મજાની થાળી. અને આ ટિપ્સ ને ટ્રિક્સથી ફોલો કરશો એટલે સરસ મજાની પૂરી બનશે. બહુ ટાઈમ પહેલાં આવી હતી રિક્વેસ્ટ કે મસાલા પૂરીની રેસીપી આપો, તો કેવી લાગી મને કમેન્ટમાં કહેજો. આવજો. જમવા એના ઘરે ઈ શું જમે અંશી? દાળ ભાત. અંદર બાજુ છે. ના ઈ વયું જશે. હા, અંદરની બાજુ છે, પણ ઈ વયું જશે બારે, એમ કહું છું બેટા. નાટક. હગી કર દે ફટાફટી હગી કર દે. ચકી અહીંયા બેઠી છે, પણ એને કઈ વહી જા બેન. ચકી તો ઉડી જાય, વાંધો ન આવે ને. પેન્સિલ થી તું શું લખીશ? હાથી રાજા. આવડે છે. જો વાગી ગયા છે સાંજના 6:30 અને આ બેનને જવું છે નીચે, અને એ પાછું એકલું. બોલો, એકલું જવું છે ને? હવે ચણિયા ચોળી કાઢો તો નીચે જવાય ને. ઓકે હાલો, હવે તું બધાને કહી દે, આવજો કહી દે. પેલા જય હિન્દ કહી દે. હાલો. વાહ
જય હિન્દ જય ભારત. આજુ હતા વાહ. કોણ એવું કોણ બોલે? મમ્મા વાહ. એમ કહી દે કે વિડીયો કેવો લાગ્યો ને કમેન્ટમાં કહેજો. જે તે લઈ લો એને ત્રીજો કમેન્ટમાં પછી તમે વિડીયો ત્રીજો કેવો તેવો છે લાગ્યો દાડિયો એ એ કમેન્ટમાં કજો કહેજો. આવજો. આવજો.